સ્વાગત છે દરેકનું આપણા હાસ્યના કાર્યક્રમમાં. આપણે કરીએ હાસ્યની શરૂઆત, હાસ્યની રમઝટ. શરૂઆત કરીએ આપણે નાના બાળકોની. નાના બાળકોને બહુ તોફા કેવડાવું. અમુક નાના બાળકો એવા તોફાની વાત દેવા દઈએ. તોફા કેવડાવે હો ભાઈ, ગામ માંથી લીધું એવું હોય. હમણાં એક દી એવું થયું કે હોસ્પિટલમાં એક છોકરાનો જન્મ થયો. છોકરાનો જન્મ થયો ને તો સીધો ડાયરેક્ટ નર્સને કંઈ મોબાઈલ આપો ને. બોલો, આ જન્મ તો ડાયરેક્ટ મોબાઈલ માંગ્યો. નર્સ ગોટે ચડે કે આને મોબાઈલ કેમ આપવો. નર્સ કે હાલને જવા દે, દીધો મોબાઈલ. પછી કે તારે મોબાઈલનું કરવું એ તો કે ભગવાન મને કીધું કે તું નીચે પૂગી જાય ને તો મને મિસ કોલ મારી દેજે. આ છોકરા બોલો. હમણાં એક દી એક છોકરાને સાહેબે પૂછ્યું ક્લાસમાં કે પાણી રહેતા 5 પ્રાણીનું નામ આપો. તો એક છોકરો ઊભો થયો, સાહેબ હું કહું કે બોલ નહીં યાર, આપણે પ્રશ્ન તમને જ કર્યો, બીજું શું હોય. તે છોકરો ઊભો થયો કે સાહેબ પાણીમાં રહેતા 5 પ્રાણીનું નામ બોલું, બરાબર, તમે ગણતા જજો એક એક. સાહેબ કે હા ગણતો જાય. એ કે સાહેબ એક દેડકો. સાહેબ કે હા. એ કે એક દેડકો, પછી કે એક એની મમ્મી, એક એના પપ્પા, એક એની બેન, એક એની ભાઈ. એમ કરીને 5 ગણાવી દીધું. બોલો છોકરા, અરે યાર વાત ન થાય. હમણાં એક દી મારે કાંતિભાઈનું કામ હતું. તે હું કાંતિભાઈનું એડ્રેસ હતું પણ પરફેક્ટ એનું મકાન ક્યાં આપણે ખબર ન હોય. હું મકાન ગોતતો હતો કાંતિભાઈનું. જે નીચે છોકરા રમતા હતા. મેં કીધું ભાઈ તમે કોઈ કાંતિભાઈનું મકાન જોયું ભાઈ? મને કે હા મેં જોયું. એક છોકરો કે ભાઈ લાલભાઈ જલ્દી કઈ બતાવી તું મને, મારે કાંતિભાઈનું કામ હે. મને કે હાલો હાલો મારે ભેગા. તે કદીનો એ તો 5મા માળે લઈ ગયો છે એટો. અને કદીની લિફ્ટ એ બંધ. થકવી દીધો ભાઈ, ઉપર ગયો ને એમાં. અને ઉપર ગયા તાળું બંધ. મને કે હાર્યું કાંતિભાઈ મકાન. મને કીધું ભાઈ કાંતિભાઈ ક્યાં? મને કે યાર તમે મને શું કીધું તું? કાંતિભાઈ મકાન આર્યું, કાંતિભાઈ મકાન. આમાં તાળું માર્યું હે. મને કે ઓય તમારે કાંતિભાઈનું કામ? કાંતિભાઈ હે ક્યાં? મને કે તો હેઠે પાનને ગલે નતો ઉભા. મને કે આ ગોટે ચડાવી દીધું. હું કે ભાઈ તું કોનો છોકરો હે? એ કે હું કાંતિભાઈનો. અરે યાર માથું ભોગવો ભાઈ રોજ. હમણાં હું મારા ફ્રેન્ડ ભેગો ગયો ને, તે રસ્તામાં પતિ પત્ની બી બાજતા હતા. ધડા બળી સારીના વ્હાઈટ કલર રકાબીને અવાજ આવે. રૂમમાં ડખો હાલે શું હોય? મેં અંદર બધું સાહેબ આ બધું તમે બધા કરો શું? આ જોતો કે થારીને વ્હાઈટ કરીને ઉલારે. મને કે આ મેરેજ લાઈફમાં આ જ મજા આવે. એટલે ટેન્શન નહીં, આપણે મજા જ કરવાનું. હું કહું આમાં થારી બારી માથે માથે લાગી જાય, લોહી લુહાણ કરશે. હોસ્પિટલે લઈ જવા જો. મને કે યાર મજા જ આવે. હું આમાં તમને શું મજા આવે? મને કે છટકી જાય તો મને મજા આવે, લાગી જાય તેને મજા આવે. હમણાં કેવું થયું, એક મારો ભાઈબંધ હતો, એના લગ્ન થઈ ગયા. એ વાત કરતો હતો કે એટલે હું મારી પત્ની બે માસીને ઘરે ગયા ને, એ રાતે ઉઠતા અડધી રાતે મારી પત્ની મને ઉઠાડીને મને કે જો નીચે ખડપડાટ છે, કંઈક ચોર એવા લાગે. મેં કીધું ગાંડી, અડધી રાતે ચોર આવે ખડપડાટ ન થાય. ચોરી કરીને વહી જાય કે અવધ બવજ આવે ને આપણે ખબર ન પડે. મને કે હે એવું હોય? હાથી કીધું એમ કરીને સુઈ ગઈ. થોડીક વાર થઈ તો પાછી ઉઠી. મને કે કાંઈ અવાજ ન થતો, જો નીચે ચોર આવ્યા લાગે. કઈ બાજુથી પૂછવું આપણે? હમણાં એક ભાઈનું મશીનમાં હાથ આવી ગયો. સિસોડો હોય ને, સિસોડામાં ભાઈનું એવું કે એ ભાઈનો કંઈક હાથ આવી ગયો, ડાબો હાથ આવી ગયો હતો. હું ખબર કાઢવા ગયો. મેં કીધું ભાઈ યાર ધ્યાન રાખો, સારું થયું આ તો તમારો ડાબો હાથ આવ્યો, જમણો હાથ આવ્યો તો શું બોલે, તમારે કંઈ બીજું કામ ન થાય. સારું કહેવાય ભાઈ, ભગવાનની કૃપા કહેવાય. મને કે જવા દો ને. હું ભાઈ આમ જવા થોડી દો, તમારે થોડુંક ધ્યાન રખાય ને યાર, એટલી બધી ઉતાવળ ન રખાય. મને કે યાર જવા દો ને. સારું કહેવાય ભાઈ યાર, ડાબો હાથ આવ્યો તમારો, જમણો હાથ આવ્યો તો યાર તમે લખી ન કે બીજું કામ ન થાય. મને કે યાર જવા દો ને. હું આમાં યાર જવા કેસી દે, આ તો સારું કહેવાય ભાઈ યાર, ડાબો હાથ આવ્યો તમારો, જમણો. મને કે યાર હું તમે ડાબો જમણો ઘેર ન કર્યો, એટલું અમને ખબર નહીં પડતી હોય. એ જમણો જ જતો તો કાઢીને ડાબો નાખ્યો મેં. હવે હમણાં એક ભાઈને ભગવાન પ્રસન્ન છે. એમ ભગવાન કે માગ તું તારે શું જોઈએ? તે ઓલો ભાઈ કે ભગવાન ઘર વારી દો ને. ભગવાન કે હું કઈ ઘર થોડો વારી દઉં, કઈ તાર હાટું ન કરું, મારે બીજા કેટલાય કામ હોય, મારે કેટલા મહત્વના બીજા કામ હોય, તો ઘર વારી ન દો. ભગવાન કે એ નહીં, બીજું કે સાહેબ તો ભગવાન એ કે તું ઘર વાળી દો ને. ઘર વાળી જોઈએ બોલો, નકર ઘર વાળી દો કે ઘર વાળી દો. આ એક ગોટે ચડાવી ભગવાનને ગોટે ચડાવી. હમણાં એક દી યમરાજજી જતો હતો. એક જણો કે યમરાજજી આ બધું શું 40-50 જણા લઈને જાય યમરાજજી. એ 4-5 જણા
वो जो ठीक है तो 40-50 જણા લઈને જાય. એ કે યમરાજ આ બધી શું 40-50 જણા એ કહી રે યમરાજ યાર ભાઈ કાંઈ નહીં હમણાં યાર હું માર એન્ડિંગ હાલે ટાર્ગેટ પૂરો કરવાનો ને પેલા ઓલો કે તો મને કાં ભૂલી ગયા તમે હું તને યાર ક્યાં ભૂલી જાઉં તારું નામ જ નથી જોવું પડે કે સાહેબ મારું નામ કરું હું પોલિટિશિયન હું મારું નામ ક્યાંય ચોપડે ન હોય આ જોવું થયું એન્જિનિયરની વાત એટલે એન્જિનિયરે ખોપરી જેવો તોભા કેવડાવો માથું કોકનું પકવી દે કંઈ ખબર જ ન પડે મગજ હલાવી દે એક મિકેનિકલનો સ્ટુડન્ટ હતો એને શું ઓલું અલાદીનમાં ચિરાગ નહોતું એવું એક ચિરાગ મળી ગયો ને ચિરાગ મળી ગયું તે ગધેડનો ટ્રાય કરી એની આમ કહ્યું તો અંદરથી નીકળો જોઈને जिनके हुक्म मेरे आका मैं आपकी क्या मदद कर सकता हूँ बताइए यार हुक्म कीजिए स्टूडेंट के यार कभी आवता थोड़ी सबमिशन है यार एक काम करना यार हमारा असाइनमेंट થોડાક 4-5 બાકી રહી ગયા ને પ્રેક્ટિકલ જે મેન્યુઅલ હે ને એ બાકી અને રિપોર્ટ થોડાક બનાવવાના બનાવી દે ઓલા જીને ગાયરું દીધી હો અરે ઘંટેકર ગાંડો થઈ ગયો હું યાર આ તારા બાપના નોકરીએ તું અસાઇનમેન્ટ ને પ્રેક્ટિકલ એ મારે નહોતું લખું એટલે તો મિકેનિકલ અધૂરું મૂકીને અંદર ઘરી ગયો ચિરાગમાં તારે હજી મારી પાસે અસાઇનમેન્ટ લખાવા હમણાં એક હોટલમાં એક ભાઈ જમવા ગયો તો વેટરને બોલાવ્યો અહીંયા આવતો ભાઈ તે વેટર કે બોલો ને ઓર્ડર એ કે પહેલાં કાલનું ટાઢું શાક લઈ લે કાલની ટાઢી રોટલી લઈ લે કાલની ટાઢી છાશ લઈ લે વેટર કે તમારું મને નોકરીમાંથી કાઢવું હોય હું અરે યાર તું યાર મેં કીધું એમ કર ને યાર ટાઢું શાક લઈ લે ટાઢી રોટલી ના ઓલું કે ભાઈ નોકરી મને તું કે તમે એ તો કહ્યું યાર તમને ટાઢી વસ્તુ શું કર એ કે મને ઘરે જેવું લાગે ને લે આમ હમણાં એક દી ઇન્ડિયામાં એક અમેરિકન વિદેશથી અમેરિકન આવ્યો હતો ઇન્ડિયામાં ફરવા આવ્યો હોય છે તે રસ્તામાં કંઈક પાગલ બગલ મળી ગયો આ પાગલ કે તમે તો ચાઇનીઝ કે નહીં અમેરિકન કે ના ભાઈ ના હું અમેરિકન હું પાગલ કે જવા દે ને હું યાર હવે ચાઇનીઝ છે ના ના ઓલો અમેરિકન કે ભાઈ હું અમેરિકન હું એ પાગલ કે હવે મસ્તી શું કરે યાર મને ખબર હે યાર તું ચાઇનીઝ છે યાર મસ્તી નહીં કરવાની આપણે હું બોલે કે અમેરિકન કે ભાઈ ના હું ચાઇનીઝ નથી યાર હું અમેરિકન હું યાર પાગલ કીધરીનું કે ના યાર તું અહીં કોઈ મામા રમાડે છે મને મને ખબર હે તું ચાઇનીઝ નથી અમેરિકન નથી ભાઈ તું ચાઇનીઝ છે ચાઇનીઝ છે ઓલાને મગજ ગયો અમેરિકન હા હું ચાઇનીઝ છું બોલ ને તારે કામ હું મને જલ્દી કે હાલ પાગલ કે યાર તું લાગતો જ નથી તું આ ગાંડાની વાત જ ન થાય અમુક તો એવા મૂર્ખા હોય ને યાર હમણાં એક દી એક જણા એને ભાભીને મારી બોલો ભાભીને મારી એવું હું થઈ ગયું ભાભીને મારી એક જણો કે યાર કે હું ગમે ભાઈબંધ મારો ભાઈબંધ ફોનમાં વાત કરું મેં કીધું યાર કોની યાર વાત કરે એ કે તારી ભાભી યારે વાત કરું મેં બીજા ભાઈબંધ પૂછ્યું કોની યાર વાત કરી કે તારી ભાભી યારે વાત કરું ઘરે જઈને મારી ભાભીને હોલારી નાખી પછી મને ખબર પડી મને એક જણે સમજાયું એ કે ભાભી એટલે એલા તારો ભાઈબંધ હોય એની ઘરવાળી હોય ને તને ભાભી ન થાય એ કે હા એલા એ છે હો હમણાં હું એક ચોકીદાર હતો ચોકીદાર તો લગભગ ચોકી કરવાનો હોય ને નેપાળી જોયું વધારે તે હમણાં મારા ભાઈબંધની ઘરે ગયું ત્યાં ચોકી બેઠો હતો હું રાહ જોતો હતો ઘડીક વાર વાતચીત કરી મેં કીધું હા ક્યાં ના ભાઈ હું છું ને સાહેબ હું છું નેપાળથી હા યાર નેપાળ તો યાર ચોકીદાર પછી મેં ઘડીક વાત કરી કે યાર તમને 25 લાખની લોટરી રહી તમે શું કરો मैंने कहा साहब जी मुझे 25 लाख की लॉटरी लगी है ना तो मैं 25 लाख का बंगला बनाऊंगा बंगला बनाओ भाई भाई हरू के वो कहते तुम बंगलो बनाओ बंगलो करूँ ये बंगला बनाऊंगा ना तो मैं उसकी चौकी करूँगा बोलो आ मूर्खा 25 लाख મળ્યા તો બંગલો બનાવો પણ બંગલો બનાવો તો ચોકી જ કરવી એનો આગળ વિચાર ન આવે એમ કાંઈ